પાલ વિસ્તારમાં આરટીઓ ઇન્સ્પેક્ટર પર ઓવરટેકિંગને લઈને થયેલી બોલાચાલી બાદ હુમલો કરી ધમકી આપી ભાગી છૂટેલા 2 યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરત શહેરમાં અસામાજિક ઇસમોનો ત્રાસ દેખાઈ રહ્યો છે. પાલ વિસ્તાર ફરી અસામાજિક ઇસમોનો ત્રાસ જોવા મળ્યો હતો. સુરત આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે 2 ઇસમોએ માથાકૂટ કરી. મોપેડ પર આવેલા 2 ઇસમો દ્વારા આરટીઓના અધિકારીની તોડફોડ કરી ગાડી ઓવરટેક કરવા બાબતે માથાકૂટ કરી હતી. બાદમાં ઇસમો દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે મારામારી પણ કરાઈ. ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. સુરત આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ મામલે 2 હુમલાખોરોની ધરપકડ કરી લેવાઈ છે. ગત તારીખ 13 નવેમ્બર 2025 રોજ મોડી સાંજે લગભગ 18:00 વાગ્યા બાદ અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કે જે એન ડિવિઝન અને ઝોન 7 વિસ્તારમાં આવેલ છે, ત્યાં 3 સ્ટાર કેફે પાસે એક વ્યક્તિ પર હુમલોનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો. જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા તુરંત કાર્યવાહી કરતા આ બનાવની વિગત ધ્યાનમાં આવેલ છે. બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા તથા આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા તુષાર કુમાર બાબુભાઈ બારિયા પોતાના ઘર પાસે આવેલ એક જગ્યાએ નાસ્તો પાણી કરવા ગયેલા હતા. ત્યાંથી તેઓ નીકળેલા હતા. તે દરમિયાન 2 બાઇક સવારોએ તેમને વ્હીકલને કટ મારેલ હતી અને બેજવાબદાર ભરી રીતે વાહન હંકારેલ હતું. તેમણે એક્સિડન્ટ થતું જણાતા હોર્ન મારીને તેમને ચેતવેલ હતા, પરંતુ તેઓએ તેનાથી ઝઘડો કરતા પાસે આવીને તેમની ગાડીને વાહનને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરેલ હતો. ફરિયાદી ડરી જતા તેમણે તેમની વાહનને સાઈડમાં ઊભું રાખી દીધેલ હતું તથા પોતાની ગાડીને કઈ નુકસાન થયું છે કે કેમ એ જોવા ચેક કરવા ઉતર્યા હતા. ત્યારે આ બંને અજાણ્યા બાઇક સવારોએ તેમની પાસે આવી તેમને ગંદી ગાળો આપી તેમની પર હુમલો કરેલ હતો તથા તેમને નીચે પાડી દીધેલ હતા. ત્યારબાદ આ ફરિયાદીએ 112 પર ફોન કરીને પોલીસને બોલાવવાની વાત કરતા તેઓએ આ બાબતે પણ તેમને ધમકાવ્યા હતા. ફરિયાદી ત્યારબાદ સારવાર લઈને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી ફરિયાદ દાખલ કરીને આરોપીઓને ઝડપી પાડેલ હતા. આ આરોપીઓની વિગતે તપાસ કરતા જાણવા મળેલ કે તેઓએ ફરિયાદીને ઢીક્કા મૂકીનો માર મારેલ હતો. એટલું જ નહીં પરંતુ તેમને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવેલ હતી. આ બાબતે બીએનએસની કલમ 115(2), 352, 351(3) તથા 54 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીઓ શું કરે છે? આ આરોપીઓની ઉંમર 22 તથા 23 વર્ષ અનુક્રમે છે અને તેઓ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હોવાનું તેઓએ પોતાની નિવેદનમાં જણાવેલ છે તથા આરોપી પૈકી એક હાલમાં બેકાર હોય એવું જાણવા મળેલ છે. આરોપીઓના અત્યાર સુધી હાલમાં કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં આવેલ નથી, પરંતુ આ બાબતે અમારી તપાસ ચાલુ જ છે કે તેઓએ આ વિસ્તારમાં આ પ્રકારના કોઈ મારામારીના કે ધમકાવાના કે લુખ્ખાગીરીના અન્ય કોઈ ગુના કરેલ છે કે નહીં.